સાણંદમાં યુજીવીસીએલ વીજ બાકીદારો પર આકરી થઈ છે. અલગ અલગ ડેમો બનાવી જરૂર જણાય ત્યાં પોલીસ સાથે રાખી કરી રહી છે બિલની વસૂલી. ગરીબના લોકોના બિલ બાકી હોય તેવા મીટર કપાય છે, જ્યારે મોટી હસ્તીને ત્યાં ગરીબ વર્ગ પર આકરા પગલાં. ત્યારે મોટી હસ્તીને મલાય. ગરીબ વર્ગના લોકોના 1-2 કે બિલ બાકીમાં મીટરો કપાય છે અને આકરા પગલાં લેવાય છે, પરંતુ અમીરો અને ઉદ્યોગપતિઓના બિલો માફ કરાય છે. બિલ વસૂલી માટે કર્મચારીઓ દોડી આવે છે, પણ વીજ પોલ પર જંગલી વેલને હટાવવા માટે સ્ટાફ નથી હોતો. યુજીવીસીએલ લાખો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત દેખાવ પૂરતી છે. કાગળ પર લાખો રૂપિયા ખર્ચે બતાવાય છે, ત્યારે ચોમાસામાં પણ દર વીજ પોલ પર જંગલી વેલ જોવા મળે છે. વીજ પોલ પર જંગલી વેલના કારણે કેટલીક વીજ વેડફાઈ રહી છે. વીજ પોલ પર હજુ પણ જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળે છે. વીજ બિલ વસૂલી માટે આટલી બધી ટીમો સક્રિય કરવામાં આવે છે, પરંતુ આવા જંગલી વેલ હટાવવા માટે સ્ટાફ નથી હોતો. વીજ બિલ વસૂલી માટે આટલી બધી ટીમો સક્રિય કરવામાં આવે છે, પરંતુ આવા જંગલી વેલ હટાવવા માટે સ્ટાફ નથી હોતો. વીજ વસૂલી માટે ટીમો મોકલાય છે, પરંતુ વેલ હટાવવા માટે કર્મચારીઓ હાજર નથી તેવા જવાબ મળી રહ્યા છે. વસૂલીમાં વ્યસ્ત કર્મચારીઓ, પરંતુ વીજ પોલ પર જંગલી વેલના કારણે અનેક વીજ વેડફાઈ રહી છે તે નથી દેખાઈ રહ્યું. તેને હટાવવા માટે ટીમ કે કર્મચારીઓ નથી દેખાતા. આવા અનેક વીજ પોલ જોવા મળે છે. જોખમય અને જંગલી વેલો ફક્ત બિલ વસૂલીમાં રસ જ છે, પરંતુ આવા જોખમય પ્રશ્ન નિવારવા માટે રસ નથી. સાણંદના હાઉસ બોર્ડમાં કોઈ વાહન અથડાતા વીજ પોલ તૂટી પડેલ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અડધા ભાગમાં અંધારપટ છવાયું છે. સાણંદ યુજીવીસીએલ દ્વારા જાણ કરતા જણાવવામાં આવ્યું હતું કે અમારી પાસે સ્ટાફ નથી. હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલતી એવામાં 24 કલાક ઉપર લાઇટ બંધ રહી હતી. જોકે વીજ વસૂલી માટે અન્ય તાલુકા તે જિલ્લા સ્ટાફ બોલાવવામાં આવતો હોય, પરંતુ જાહેર જનતાના પ્રશ્ન હલ માટે બોલાવી શકાય છે. સ્થાનિક અનિલભાઈ ચોના જણાવ્યા પ્રમાણે પરીક્ષા હતી. અમારા બાળકોને બીજા ત્યાં વાંચવા અને માટે અન્ય સોસાયટીમાં જવું પડ્યું હતું. ઓફિસમાં ફોન કરતા જવાબ મળે છે કે કોઈ કર્મચારી હાજર નથી. તો શું ફક્ત વસૂલી માટે જ કર્મચારી પાસે સમય છે, પરંતુ પબ્લિકના પ્રશ્ન હલ કરવા કર્મચારીઓ નથી? આવા જોખમાય વીજ પોલને વીજ પોલ ઉપર જંગલી વેલોના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જે કેસની ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક, સાણંદ. હું સાણંદ કરણનગર ટેનામેન્ટનો રહીશ. મારું મકાન નંબર 173 કરણનગર. અમારા ત્યાં કાલે રાત્રે 7:30 જે રોડનું કામ, આરસીસી રોડનું કામ ચાલતું હતું, એના સાધન દ્વારા અમારી બાજુમાં આવેલ દીનાબેનનો મકાનનો થાંભલો પાડી દેવાથી કાલેથી લઈને આજ સુધી 24 કલાક સુધી કોઈ પણ સુવિધા અમને લાઇટની આપવામાં આવેલ નથી, અને એના માટે જવાબદાર જે પણ વ્યક્તિઓ છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી અને અમને સુવિધા આપવા માટે વિનંતી. જ્યારે જીબીમાં કોલ કરવા આવેલ, ફોન કરવાથી અમને એવી માહિતી મળેલ કે અત્યારે હોળીનો સ્ટાફ હાજર ન હોવાથી અમે તમારું કામ તાત્કાલિક ધોરણે નહીં કરી શકીએ. તો એના કારણે અમને અને અમારા બાળકોને જે તકલીફ પડી, તો એના માટે જવાબદાર વ્યક્તિઓ કોણ છે એ, પ્લસ અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલતી હોવાથી કાલે રાત્રે લાઇટ બંધ હોવાના કારણે અમારા બાળકોને જો તકલીફ પડી, એના માટે જવાબદાર જે પણ વ્યક્તિઓ છે તો એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ.